તળાજા કોંગ્રેસમાં શહેર અને તાલુકા પ્રમુખની પસંદગી અંગે ફરી વિવાદ ઊભો થયો છે. પસંદગી પ્રક્રિયા સામે ફિક્સિંગના આક્ષેપો થતાં કાર્યકર્તામાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. સ્થાનિક કક્ષાએ પક્ષના વિવિધ કાર્યકર્તાઓએ આ નિર્ણય વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જ્યારે સ્થાનિક પત્રકારોએ પસંદગી પ્રક્રિયા અંગે જવાબદાર પાસેથી સ્પષ્ટતા માંગવા પ્રયાસ કર્યો ત્યારે તેમને અવગણવામાં આવ્યા અને જવાબ આપવાને બદલે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. આ ઘટના મીડિયા વર્ગમાં પણ ચર્ચાનો વિષય બની છે. અસંતોષના ભાવને ધ્યાનમાં રાખી વિવાદ શમાવવા માટે તળાજા કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આંતરિક જૂથવાદની સ્થિતિ હજુ યથાવત છે અને કોંગ્રેસના આગેવાનો 2027ની વિધાનસભા જીતવાના દાવા કરી રહ્યા છે.